पीछे बाकी है અને દીર્ઘદ્રષ્ટિથી पीछे बाकी है ઘણા કાર્યો તેમને કર્યા છે, જેમ કે ભગવાનનો રથ, દીપાવલીના દેવડા, માંડલા, પુસ્તક પ્રકાશન અને યાત્રાઓ કરી છે. આજે 7મી મહિલા શિબિરનું ઉદ્ઘાટન શશિકલાબેનના શુભ હસ્તે થયું છે. તેઓ દેવલાલી મંડળના કમિટી મેમ્બર છે અને ધર્મમાં ઊંડો રસ ધરાવે છે. આજના યુગમાં સર્વ ક્ષેત્રે महिलाओं पुरुष के साथ कदम का कदम मिलाकर प्रगति कर रही है, लेकिन चाहे बड़ी ऑफिसों, गवर्नमेंट की ऑफिसों के राजकारण के फैक्ट्री हो, परंतु धर्म क्षेत्र नहीं. पूज्य गुरुदेव ने यह बात बहुत सरल करके समझाई है कि नहीं, महिला का आत्मा सम्यक दर्शन लेके मुक्ति का मार्ग जरूर खोल सकती है और मुक्ति के पंथे पड़ सकती है. बेन शांताबेनना अक्षरों में कहूँ तो आज भी महिला को તેમના માતા પિતા, સાસ સસરા અને કુટુંબ પ્રત્યે ઘણી ફરજ બજાવવાની હોય છે. તેઓ જરૂર ફરજ બજાવતા રહે, પરંતુ હંમેશા આત્માને મુખ્ય રાખે અને મુક્તિના પંથ તરફ જવાનો પ્રયાસ કરે તે તેમની સલાહ હતી. આજ આપણા સમક્ષ વિદુષી રાજકુમારીજી आरती दीदी छिंदवाड़ाना बेन आरतीबेन, जीनतबेन અને જયપુરથી આવેલી જ્યોતિબેન સર્વ આપણને સમજાવવા માટે અહીં ઉપસ્થિત છે. તો આપણે સૌ ચાલો वासंतीबेन અને અમારા દેવલાલીના વાસંતીબેન કે જેમને ધર્મ બદલાયો અને ખૂબ જ સારી રીતે પ્રગતિ કરે છે, ધર્મની અંદર ઘણો રસ લઈને તેઓ સૌ આપણને સમજાવવા માટે અહીંયા ઉપસ્થિત છે. તો ચાલો આપણે સૌ તાળીઓના ગગડાટથી તેમનું સ્વાગત કરીએ. आज થઈ ગઈ.